ચાલો તો અમે સરસ મજાના તૈયાર થઈને નીકળી ગયા છે કામાક્ષીને ફેરવવા. કેદીની લોહી પી ગઈ હતી કે દરિયે લઈ જાઓ દરિયે લઈ જાઓ, પણ વાતાવરણનું ધ્યાન રાખવું જોઈએ ને, એટલે આજે વાતાવરણ સરસ હતું તો કીધું હાલો જઈ આવીએ. કામાક્ષીને તો પાછું બેસવાનું હોય નહીં, એટલે એ ઊભી ઊભી બહારનું વાતાવરણ જોવે છે. થોડીક વારમાં જ અમે દરિયે પહોંચી ગયા અને પવન કે મારું કામ, જોરદાર પવન હતો દરિયે. અમારે દરિયે ચનાચોર ખાવાતા પણ કોઈ દેખાણું જ નહીં, બસ અમે ત્રણ ને એક કાળો કાગડો. પણ અમે એમ તો સ્માર્ટ છીએ, બધો બંદોબસ્ત કરીને આવીએ. શ્યામે માવો લીધો હતો ને ત્યાંથી કામાક્ષી આ વેફર બિસ્કિટ લેવડાવ્યું હતું. પેલા અમે વેફર બિસ્કિટ ખાધું, પછી કામાક્ષી એના રમકડાથી રમવા માંડી. હું ને શ્યામ બે બેસી ગયા હતા શાંતિથી, દરિયાના મોજા જોતા હતા. એવા ઉછળતા હતા ને મોજા કે અમને પણ ઝીણા ઝીણા છાંટા ઉઠતા હતા દરેક ઉછળતા મોજાની સાથે. પછી મેં બે ચાર ફોટા પાડ્યા ને વાળની હાલત થઈ ગઈ હતી ખરાબ, એટલે વાળ બાંધીને પછી હું કામાક્ષી ભેગી રમવા માંડી. નાના બાળકોથી માંડીને મોટા સુધી બધાને દરિયા કિનારો પસંદ હશે. શું કેવું છે આ વિશે તમારું, મને કમેન્ટ કરીને કહેજો. દરિયા કિનારેથી હજુ અમે એક બીજી જગ્યાએ પણ કામાક્ષીને લઈ ગયા. તો વિડીયો આવશે કાલે. ત્યાં સુધી આજના વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જય સિયા રામ.